એક વખત કીધું ને એટલે સમજી જવાનું. હા બગડી ગયો હું બધો અત્યારે તો. અલ્યા દીપલા એ રખડેલ આમ તો હેડેલે ગોમમાં બસ એમનામ ગોમમાં ઓટો મારવા જવું. તો તું ગોમમાં ઓટા મારે ને અમને ખબર હ ચિયા ઓટા મારે હતું. તારા ગોમમાં આવવાની જરૂર નહીં. ચમ ભાઈ ગોમ મારું નહીં વાત કરો. ગોમ તારું છે ને તે ડાફેરો નહીં મારવાનો. ઓ ગોમમાં આવીને ઘેર પડ્યા રહેવાનું. હાનો ડાફેરો હાનો એમાં ગોમમાં તો ગોમમાં આમ જોતા હોય એમાં હું ડાફેરો. તો તું શું જોતો હોય ને અમને ખબર હ બધી. ચમ શું જોતો હોય? અલ્યા તારી નોનત ખારા ટોપરા જેવી હે એટલે અમને ખબર હે કે તારી નજર જેવી હે. હા ગોમની સોળીઓની શેરતીઓ કરવા માટે નીકળ્યો ને તું અમને બધી ખબર હ. કઈની સોડીની શેરતી કરી? તારી સોડીની શેરતી કરી મેં? મારી સોડીની કરી તો તારો ટેકરે તને ગોમમાં પટાઈ નાખું. ઓહ આ નિયત સુધારો અને ઘેર પડે રહ્યો. બા ડાફેરો મારવાની જરૂર નહીં. પણ તમને બધાને આટલી આની બળતરા થાય. કુવારો છોકરો છું જવાન છું તો ખાલી જોતો હોય. મી તો કોઈ સોડીનો હાથ જલ્યો જ બરોબર હે વાત કરો. આ તે હાથ જલવા માટે જ નીકળે ને તું. કશું કોઈ એવું નહીં કરતો. હું તો ગામમાં ફરવા નીકળો ને ફરોય તમારાથી થાય તોડી લેજો. આ કહી દઉં. તારે ફરવાનું જ નહીં. તારે બારોબાર નેણિયામ જવાનું. આ ગામમાં આવવાની જરૂર નહીં. તારી ખબર છે મને. પાવર વધી ગયો તમારો હે ને. પાવર તો રહેશે કાયમ માટે. દવા કરવી પડશે તમારી. કરી હવે તમે દવા કરશો અમારી. હા અખણા લેજો પાછા. ઓહ એ ભાઈ આ ગોમમાં કરિયાણાની દુકાન છો? ગામમાં કરિયાણાની દુકાન? ઓહ તે છમ આ ગામમાં નવો આવ્યો તું? ઓહ ભાઈ હમણાં રહેવા આવ્યા. શું વાત કરે? ઓહ પેલા ચો રહેતા હતા? પેલા મારા પપ્પાની જૂની નોકરી હતી ને એટલે રહેતા હતા. હવે એમની નોકરી ટ્રાન્સફર થઈ ગઈ એટલે અહીંયા આવી ગયા. અચ્છા હોય કે નોકરી ટ્રાન્સફર થઈ ગઈ? ઓહ શામાં નોકરી કરે તે તારા પપ્પા? પોલીસ વાળા મારા પપ્પા પીઆઈ. શું વાત કરે? પીઆઈ નો છોકરો? ઓહ વાહ વાહ. આ ગામમાં રહેવા આવ્યો? ઓહ આ ગામ મારું હે. આ ગામમાં હું રહું રાજાની જેમ રહું. હા પણ તો ભાઈ હવે તું આવ્યો આ ગામમાં એટલે તને એક વાત કહી દઉં. ગામમાં રહેજો શાંતિથી રહેજો બરોબર. પણ હવે ગામના જે ડોહા હોય ને એમની નજરોમાં ચડતા ના ને આડી અવળી તો નજરો નોખતા ના. હું નજરો છું આડી અવળી નખતોય નહીં અને કોઈની તાકાતે નહીં મને અડ. ઓહો હા આપડો રાજા સાહેબ જીવીએ ના હોય. હા કોઈની તાકાત નહીં. હું પેલા જો રહેતો ને એટલે આપણો વટ હતો. આપણો કોઈ હાથે ના અડાડે. તો વૈકન કોઈ સોડિયો હોમાં જેમ તેમ જોશો ને તો આ બધા ડોહાઓ મારે. તાકાત છે અમની. આ 70 વર્ષનો ડોલો મને મારશી. એટલે આ તું જો અભળ આ તો બરોબર હતું નહીં કરતો પણ તોય આ તો કીધું તને. બાકી તને મળાવું ખાલી ઈવન આગળ વાત કર ને આ રીતને પાવર કરે ને તો ત્યોના ત્યો તને મારે. હા તે મલાવો. હા હા જોઈએ એડો. તો પણ ગભરાતો ના હો. અલ્યા ગભરાવાની તો દૂરની વાત છે. અરે એડો બતાવીએ તો પછી પાવર કરી દે કે હું નજર મારો કે જે થાય તો લેજો. આ જો તમે હા લે તો મારો ખરો તો પોલીસ વાળો ખરો. છોકરાનો મોબાઈલ સંસ્કાર હારા હાલવા પડશે. સંસ્કાર તમારા ઘરનો છોકરો ના લો. બહારનો છોકરો ના હાલવાની જરૂર નહીં. તું કેવા માંગ્યો પાછો? આ ગોમનો છોકરો ફરતો તો તમારાથી સહન નતું થતું. આ બહારના છોકરા ગોમમાં આવે યુવાન કહેવાની તાકાત છે તમારા? બારનું હોય તો શું થઈ ગયું? ગોમમાં ડાફેરો મારીને ફરવાનું નહીં. ફરોય તમારાથી જે ઉખડતું હોય ને ઉખાડી લે. ઉખાડી લ્યો હેડો. પાવર પાવર એક વખત કીધું ને એટલે સમજી જવાનું. હવે નતર ગોમમાં એન્ટ્રી નહીં મારવાની. ઓહ ઘેરથી નેચે ગાલીને જવાનું, નેચે ગાલીને આપવાનું. નતર ઘરમાં બેસી જવાનું. તમારા બાપનો ગોમ હું આરે બાપ હા અમારું ગોમ છે. અમારો બાપનું ગોમ છે. હવે તો વઠ્ઠી પરોય ગોમો લે અને તમે બે મને મારે ને તમને હું બતાવું હવે. હું બતાવે તું હું બતાવે? તો અહીંયા નહીં ઉભા રહો. મારા બાપાને બોલાવું હાલ. તારો બાપો હું ચિયા ખેતરની મૂડી હે, તારા બાપની એ ચોળો બોલાવો હોય. આવો છોકરો જણ્યો એના કરતા મરી ચમ ના જોઈ રહ્યો. મારા બાપને ચોળ્યો તું. મારા બાપ વિશે તું ખોટું બોલ્યો. ઓહો તું અત્યારે ગોમમાં આવી રીતના સૂર્ય નમૂડ આપેલો તો તારા બાપો એવો તો છે. હવે તો તમે અહીંયા જ ઉભા રહો. મારા બાપાને હાલ જ બોલાવો. બોલા તારા બાપાના ડોહા તો કોઈનાથી બિયાતા નહીં. કોઈનાથી નહીં બીવાતા. અરે ઓલો બાપો તોડી નોખશે અરે શું તોડી નાખશે એટલે તારો બાપો કોણ છે? હા તારો બાપો સ કોણ કે? પોલીસ હા પીઆઈ પણ અમારા ગામમાં તો પોલીસ વાળું જ છે. આજે જ બદલી થઈ. ઓહો તારું તો ધૂત્યું ને કાવડાવું, તારું તો પેન્ટ ને કાવડાવું. હા શાંતિ રાખ.
પોલીસ વાળા છોકરા ઉપર હાથ ઉપાડ્યો તો પોલીસ વાળા છોકરાને માર્યો તમે જ્યાં તારા બાપાને કહેજે કે એવો કેસ લગાવ આ ડોહા ઉપર તો એવો કેસ લગાવ તો સજા પણ ગોમાં કોઈને મોઢું બતાવવાના લાયક ના રહે અરે એ દીપલા માર સ્વાતી રાખ, તું ચલાય ને બરાબર 3-4 કેસ જુઠ્ઠા લગાવડાવ કોને તો જેલમાં મરવાનું લાકડા ભેગું બે નહીં લગાવરાવો, ભોમ તારું જ છે, તું તાર ઘર શાંતિથી નહીં કોઈ બાપાને કહેવાની જરૂર ખુશ થઈ ગયા આ ગોમના છોકરા ફળા એના શાંત થાય બીજા છોકરા પોલીસ વાળાથી ગભરાઈ ગયા પણ તને તો માર્યો બાપાને બોલાવું આ જેલમાં જવાનું આ બેન નહીં મોને ના નહીં મોનું માર્યો લાફા માર્યા તું એડ્રેસ ના હાલતો એ વેલજી પત્તી માર ઘર બતાવા ઘર હું તમારું પણ નહીં છોડાવું આપતા ખાલી તારા બાપા લેતા એને હું ઘર બતાવ્યું તને માર્યો ચલાઈ દે જેલમાં પછી હે ને કોલર ઊંચા કરી ગોમમાં હું કરું હા આ જાય